જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો હવે આપણે જવાનું છે પાછું ટ્રેક્ટર રાખવું ખાડીએ. ચાલો આપણે જઈએ હવે ખાડી આવું. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. હાલો નાસ્તો કરવા. નાસ્તામાં તમારે ભાઈને ચા ને વઘારે રોટલી. તમારે ભાઈને વઘારે રોટલી સિવાય ન હાલે. લે પાર્ટનર તો હજી અહીં બેઠા લાગે. ટ્રેક્ટર નથી હે આવ્યું. નથી આવ્યું. હમણાં આવવું જોઈએ. જો આ પાર્ટનર નું ટિફિન, પાણીનો શીશો જઈ ગયા. પાર્ટનરનો આખા દીનું ભાતું ભેરું હો. પાર્ટનરનો ટકો હજી આવ્યું નથી. લોડર કે ટ્રેક્ટર બેઠો ટકો ધોરો થઈ ગયો પાર્ટનર. આમ જવું છે ને હરિયાસણ બાજુ. હરિયાસણ બાજુ જવું છે. મારા 28 વર્ષથી ટકો ધોરો 28 વર્ષે ધોરો થઈ જાય. એ વાત સાચી હતા મારી. 28 વર્ષે પાર્ટનરનો ટકો ધોરો થઈ ગયો છે. હા જો અમારે કુતરા પાલતીઓ રાઈતે વાવ 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 કરીને રાયડું નાખે ને અત્યારે હુવા બેઠા જો. હા બાએ કર્યો અહીંયા. બાએ તાલું હરગાવી નાખ્યું હો. તાલું કેતું હોય છે મારી શું કિસ્મત છે યાર. અહીંયા કાંઈ નહીં હરગવા માટે જ મને અહીંયા રાખ્યું. બોલો હાલો આપણે છે ને વૈસી કામ થઈ ગયું છે બધું. ઝંઝવારી પાણા વાગ્યા છે 10:30. હવે ચા પાણી પી લઈ પછી આગળ વધી. હાલો 10:30 વાગ્યાની ચા પીવા. કોઈને ચા પીવું હોય તો હાલો. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ચા વિના ન હાલે. કારણ કે ચા તો છે ને ફરજિયાત થઈ ગયું. 10 વાગે ન થાય તો 10:30 જેવો ટાઈમ છેલ્લે 11 વાગે પણ બપોરનો ચા જોઈ. ના અલાર્મ જેવું શું બગડે છે? અલાર્મ બગડે જ નહીં. બંધ કરી દેવાય ને. અટાણે કેમ અલાર્મ બગડે? કેમ ખબર? આને શું થઈ ગયું? ચાલુ ને બંધ. આ તમારું આ કા 11:15 અલાર્મ વગડ્યું તે? સેટ કર્યું લાગે. કોઈ સેટ કોઈ નથી કર્યું. હમણાં છે ને અલાર્મમાં વાંધો છે. અલાર્મમાં વાંધો છે. મેં કાલે સેલ તો આપીએ ને સોનિકનો બદલાવી નાખ્યો છે. હમણાં છે ને અલાર્મ તમારું અનલિમિટેડ થઈ ગયું છે ભાઈ. પાછું 1 વાગે વગડશે. પાછું છે ને આમ જો આ છે ને સેલ ખોટો બગડી જાય. આને શું કરવાનું? ચાલુ થાય ને એટલે છે ને ઓલું પેલું આમ છે ને સકેલું આમ ફેરવી નાખવાનું એટલે એમ હટી જાય ને કા સેલ ફૂટી જાય પરબાર. હું કા ટૂટું શું થાય? પણ અલાર્મ છે ને અનલિમિટેડ થઈ ગયો. વગડે ને નોય વગડે કઈક. એટલે અમે અલાર્મ ના પરવા ન રહી. નનકાન જવું હોય ને એટલે આમ જો મોબાઈલમાં મૂકી દઈએ અલાર્મ. મારો મોબાઈલ ને હાલે નથી હાલતો ને એવું બધું હાલતો જ નથી મારો ફોન. પણ આ ફોનમાં છે ને વાત કોઈ કરી ન હોગે. તમારો અવાજ અહીંથી ન જાય, ત્યાંથી તમારો અવાજ અહીં પૂગે. એટલે એવું બધું છે. એટલે આમાં છે ને અલાર્મમાં ફોન હાલે. હાલો તો આપણે આજ નવું કામ લઈને બેઠા છે. આપણે આ લગભગ તો કરવું ન પડે. આપણે શું છે કોઈલા લીધા હતા ને વેસાતા એમાં પૂતરાવાળા વધારે છે. એટલે નકર દહેણું તો આખા વાળાનું આપણે સખીમાં જ કરાવી લીધું. પોરે ઘરના ઘઉં હતા એટલે આપણે સખીમાં બધું દહેણું કરાવી લીધું હતું. ના સે લોકવન કહું જુઓ વેસાતા લેવા પડે એટલે થોડાક છે ને ઉતરિયા વધારે છે. એટલે હવે આપણે છે ને દહીણું કરવા માંડી. ધીરે કાકરી ને એવું તો કઈ નથી. પણ હવે આ સી તો કાઢવું જ જોઈએ. ટોલા વીણવાનું કામ જેવું કામ છે આ. જેમ ટોલા વીણી ને એમ આ કામ છે ને દહીણાનું ઉકલે નહીં. ચોખ્ખું વધારે છે જુઓ. ઘણું તો હોય પણ થોડુંક છે ને ચોખ્ખું વધારે છે. પછી લીધા હતા થોડા ને થોડા સારું ક્યાં આવે દહીણા કરાવવા જવા. એમાં એવું છે કે છે ને મને છે ને ભેરવા જ દહીણું કરી નાખું છે. એટલે દરાવાઈ જાય ને તો ઉપાડી જીવકાન ગાડી આવડે ને તો છે ને મળે છે ને ભેરું દરાવી આવી જાય એટલે ઉપાડી કડીએ કાંઈ નહીં થોડું આમાં. એટલે ભેરુંથી છે ને મણેકનું જ કરી નાખવું છે દહીંનું. હાલો આપણે ટીવી જોઈ લીધી છે અને મમ્મી દહીણું કરે છે ઘઉંનું.
અને જોઈ બા રોટલી કરે છે. હાલો તો આપણે છે ને 2 કલાકે દહીંનું કૂટ્યું, 1 મણ કર્યું પણ 2 કલાક થઈ. આમ જોઈ લ્યો 2 પાલી જેટલા કૂતરા નીકળ્યા હો. ખાલી 1 મણ દહીંડામાં અવળું જવું ને પૂતરું જોઈ લ્યો, નકરું પૂતરું જ ભર્યું હતું. આમ જોઈ લ્યો તો એ જો ત્યાં મણે તો લગભગ થઈ જ ગયા છે. હાલો મિત્રો આપણે જઈએ હવે વારા કાકા દીકરી બોલાવી નાખવાની છે. નહીં ઘણું બા ઓ મોજ. હા બાપુ હઈ છે ઉઠવા થઈ ગયા.